નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 અત્યાર સુધીના તમામ ખાસ સમાચારો સાથે હું છું ઝરણા સોની। સમાચારની શરૂઆત કરી બ્રેકિંગ ન્યૂઝથી જે મળી રહ્યા છે અમદાવાદના ઘી કાંટાથી, જ્યાં એક દુકાનમાં ભીષણ આગ લાગી હોવાની ઘટના સામે આવી રહી છે। પોસ્ટ ઓફિસ પાસે દુકાનમાં ભીષણ આગ લાગી છે, જ્યાં પંચભાઈની પોળ પાસેની આ દુકાન હતી જેમાં આગ લાગવાની ઘટના સામે આવી। હાલ આગ ઓલવવા ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે અને આગને બુઝાવવાની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે। તો અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આવેલી એક દુકાનમાં આગના દ્રશ્યો સામે આવી રહ્યા છે। આગના દ્રશ્યમાં પણ જોઈને પણ અંદાજો લગાવી શકાય તેમ છે કે આગે જ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું છે। દુકાનમાં લાગેલી આગ ધીમે ધીમે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। જો કે તાત્કાલિક આ અંગે ફાયર વિભાગને જાણ કરી દેવામાં આવી હતી। આ ઘીકાંટા વિસ્તાર જે છે તે ભરચક વિસ્તાર છે। અહીં મોટાભાગની દુકાનો ખૂબ જ નજીક આવેલી છે અને આ વિસ્તારોમાં લોકોની અવરજવર પણ વધારે હોય છે। ત્યારે પૂર્વ વિસ્તારમાં આવેલી ઘીકાંટા પર આવેલી આ દુકાન જે છે તેની આસપાસ પણ અન્ય દુકાનો કોમ્પ્લેક્સમાં આવેલી છે, જેને કારણે આ આગ જે છે તેને ઝડપથી કાબૂમાં લેવામાં આવે તે માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઘીકાંટા પોસ્ટ ઓફિસ પાસે આવી છે આ દુકાન, જેમાં કોઈ કારણોસર ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે। તસવીરોમાં જોઈ શકાય છે કે આગે વિકરાળ સ્વરૂપ પણ ધારણ કરી લીધું છે। હાલ આગને બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જો કે આગ દુકાનમાં કયા કારણસર લાગી તે વિશે કોઈ જાણકારી સામે નથી આવી, પરંતુ આગની ઘટના સામે આવતા જ લોકોમાં ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો। થોડા સમય માટે ત્યાં નાસભાગ પણ મચી હતી। આગની ઘટના સામે આવતા જ જે લોકો છે આસપાસના તે પણ અહીં એકત્ર થઈ ગયા હતા। જો કે હાલ આગને બુઝાવવાની કામગીરી જોરોશોરોથી કરવામાં આવી રહી છે। આગની ભીષણતાને જોતા ફાયર વિભાગની 4 ગાડીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। અમદાવાદના ઘીકાંટા વિસ્તારમાં આગ લાગવાની ઘટના જ્યારે સામે આવે ત્યારે ખાસ કરીને ત્યાં એકદમ નજીકમાં દુકાનો આવેલી હોવાથી, ભરચક વિસ્તાર હોવાથી તુરંત જ તેના પર કાબૂ મેળવવું અત્યંત જરૂરી બની જાય છે। આ વિસ્તાર અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલો છે, ત્યારે અહીં આસપાસ જે દુકાનો આવેલી છે તેને પણ નુકસાન ન પહોંચે તેની પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે। मैं मारी दुकान पास હતો અને આગના ધુમાડા જોયા કાળા ઉઠતા એટલે એક્ટિવા લઈને જોવા મળ્યા કે આગ લાગી છે। જોયું પોસ્ટ ઓફિસની બાજુમાં રાધા કૃષ્ણ મંદિરની બાજુમાં આગ લાગેલી છે। મેં તરત કંટ્રોલને ફોન કર્યો। મેં કીધું આગ મોટી લાગેલી છે, સાપુર ફાયર નજીક પડશે, ત્યાંથી ગાડી મોકલો। એ લોકો ગાડી મોકલી, એ મોકલી 5 કુવાથી, મોકલી 5 કુવાથી 15-20 મિનિટ બગડી ગઈ ને આગ 12 સુધી આવી જ ના હોત। સાપુરથી ગાડી પહેલા આવી હોત તો આગ 12 સુધી આવી જ ના હોત। એટલે જ્યાં કંટ્રોલ માણસો બેસાડે ને એ વેલ ટેન માણસ બેસાડો। ગાડી જે છે કેટલી લેટ આવી કે કેટલા સમય સાપુરની ગાડી 25-30 મિનિટ લેટ આવી ગાડી। આગ 12 સુધી આવી ના હોત, પતી ગયું હોત, સાપુરની ગાડી આવી ગઈ હોત તો। હા, અને મેં કીધું એમને કે સાપુરથી મોકલો, સાપુર નજીક પડશે તો એ 5 કોઈ મોકલી। હા, એટલે કંટ્રોલ રૂમ માટે બેસાય, લોકો ધ્યાન આપે કે ભાઈ સ્થાનિક માણસ કહેતો હોય સાચું કહેતો હોય। આખા રસ્તા પર બંધ કરાવી ગાડી કે ગાડી સાથે આવી શકે તો એ આમથી મોકલી ટ્રાફિક જામ થઈ ગયો। એટલે જે ફાયરના અધિકારીઓ, કોર્પોરેશન અધિકારીઓ ધ્યાન આપે ને આવી રીતે। તો એક તરફ સ્થાનિકોનો આક્ષેપ સામે આવ્યો છે કે આ અંગે ફાયર વિભાગને તુરંત જાણ કરી દેવામાં આવી હતી, પરંતુ ફાયરની ગાડી પહોંચવામાં સમય લાગ્યો, જેને કારણે આગે વધુ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે। જો કે હાલ આગને બુઝાવવાની કામગીરી જોરોશોરોથી કરવામાં આવી રહી છે।